તો બધા કેમ છો? મજામાં જશે આપણા વ્લોગ જોતા હોય તો મજામાં જ હોય છે. તો બધાને જય દ્વારકાધીશ. તો આપણે આજે વ્લોગ બનાવીએ છીએ અને આપણે જવાના છીએ આપણે આંબાવાડીએ. અને આપણે આંબાવાડી જોવો વાં છે મિત્રો. અને મિત્રો આ જો આ છે અમારી ભેંસું. અને મિત્રો આપણે જઈએ છીએ આંબાવાડીએ. અને આ જો આ છે આપણી સેતુડી, એટલે કે ઓલા ખટ મીઠા સેતુડા નથી આવતા ઈ છે. અને હવે આપણે થોડુંક જ ચાલવું પડશે આંબાવાડીમાં. અને આપણે આંબા મલક બધા છે, હું તમને આગળ બતાવે. અને હવે શિયાળાની સિઝન આવી છે, એટલે હવે એમાં કેરી પણ આવી છે મલક બધી. તો આપણે ચાલો ત્યાં જઈએ. તો આ જો આ છે આપણે આ નદી ઢુકડા આંબા. અને ઉનીકોડ પણ હજી છે. અને ઓલી બાજુ થઈને મારા પપ્પા પણ આવે છે. એને મેં આકડી ઓલી ભેંસું બતાવી હતી ને, એ ભેંસું આટલું મારા પપ્પા ઘાસ કાટવા આવ્યા છે. અને એ ઘાસ અમારી ભેંસને ખવડાવવાનું છે. એટલે હું મારા પપ્પા ભેગો મારા પપ્પા ગાડી લઈને આવ્યા ને હું ચાલીને આવ્યો, કેમ કે મારે વ્લોગ બનાવવો હતો. તો આપણે વાત કરીએ આંબાવાડીની. તો આ જો આ છે આપણો બગીચો. અને આ બગીચામાં આપણે ખૂબ જ મજા આવે. મેં ઇન્સ્ટાગ્રામમાં મેં એક સ્ટોરી મેળવી હતી. ઇન્સ્ટાગ્રામ આઈડી હું કહી દઉં જીત આહિર 0882. અને યુટ્યુબ આઈડી કહી દઉં જીત આહિર 1002. આ મારી યુટ્યુબ આઈડી છે. અને મિત્રો જોવો તમે, આ છે આપણી કેરી. હજી આ કેરી એવડી થઈ છે મિત્રો, એવડી હજી આ કેરી થઈ છે. અને હજી તો આપણે કેરી મોટી બધી થાય અને પાક છે. અને ત્યારે તો પછી ખૂબ જ મજા આવશે, કેમ કે ત્યારે વેકેશન પણ હશે. અને ત્યારે ખૂબ જ મજા આવશે, વેકેશન હશે. અને આ જોવા આ છે મારા કાકાની વાડી. આ છે જોવા આ મિત્રો, આ આખું ખેતર અમારું છે. અને આ બધી કેરી છે અમારે, આ બધી કેરી અને આંબા છે મિત્રો. અને અમારે 17 આંબા છે. આમ ધારીએ ને તો આપણે 17 જ આંબા લેખવાના, કેમ કે અમારે છે એવા ને એટલે. અને મિત્રો આ જોવો છે, આ છે આપણો જાફરાબાદી આંબો. અને આમાં મોટી કેરી થઈ અને સ્વાદ પણ બહુ સરસ છે આનો. અને આપણે તો વાત કરીએ તો આપણે જઈએ આ આંબા ક્યાંથી પીએ ઈ. તો મિત્રો કેમ છો? તો હું કહેતો હતો, હું આગળ વાત કરતો હતો કે આ આંબા, આ બધા 16-17 આંબા પીએ કેમ. અને આ જો આ છે આપણું બકાલું. વા ડુંગળી કા લસણ કંઈક વાવ્યું છે. અને અહીંયા કંઈક બીજું વાવ્યું છે. આ છે આપણું બકાલું. અહીંયા જનાવર બહુ આવે એટલે અમે અહીંયા આવા ડોયરા બાંધ્યા છે. અને આ છે આપણી ભાઈડ. અને આ છે મારા કાકાનો કૂવો. આ અમારી ભાઈડ અને આ મારા કાકાનો કૂવો. તો આપણે હું વાત કરું કે આ આંબા પીએ ક્યાંથી. તો આ આગળ મેં ભાડ બતાવી હતી ને, ત્યાંથી જ પીએ છે. હું કેવી રીતના પીએ એ હું બતાવું. આ લાઈન દેખાય, આ લાઈન આમ છેટે બધા આંબામાં લઈ જાય અને પછી પીએ અને પછી પાય આંબાને પાણી. જો આ બધી લાઈન અહીંની જ છે, એટલે કે મેં આગળ કીધું તો ઓલી લાઈનનું ત્યાંની જ છે. તો મિત્રો હવે આપણે પાછા જઈએ ઘરે. તો મિત્રો હું કહેતો તો હાલો ઘરે જઈ. તો આ જો આ છે આપણા ઘરનો રસ્તો. અને હવે આપણે ઘરે જઈશું. અને આ છે મારા પપ્પાએ બનાવેલી દેશી સીડી. આમાં ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આમાં હમણાં જ અને સાપ હતો, એટલે આમાં ધ્યાન રાખવું જોઈએ.
તો આપણે ઘરે જઈશું. તો મિત્રો આ છે ઘરનો રસ્તો. મેં આગળ જ હજી હું આવ્યો હતો અને આ ટોટલ આંબા અમારે 17-18 આંબા હે. મેં આગળ જ કહી દીધું તોય પાછું હું કહી દઉં તમને. અને આ જો આ મેં મકાન બનાવ્યા તે નવા. અને આ જો અમારે ટાંકો દેખાય. અને મારા પપ્પા ત્યાં ઘાસ વાઢવા આવ્યા હતા કેમ કે આ ભેંસું ત્યાં ઘાસ ખાય એટલા માટે. તો મિત્રો આપણે પગી ગયા ઘરે. અને આ જુઓ આ બધું અમારા ફૂજા અને વૃક્ષ છે. આ છે અમારી કેળ, આ નાનો આંબો, આવું છે બધું. અને મિત્રો આજે અહીંયા વ્લોગ પૂરો કરી નાખીએ. બાય બાય.